નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ટ્રેનિંગમાં શું હોય છે અને કયા કયા સેન્ટરો પર ટ્રેનિંગ કરવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાની છે. તો આપણે આગળ જોઈએ કે ટ્રેનિંગની અંદર શું શું હોય છે અને કેવી રીતે ટ્રેનિંગ કરાવવામાં આવે છે તે આપણે આગળ જોઈએ. જેની અંદર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ટ્રેનિંગ સામાન્ય રીતે શારીરિક તાલીમ અને શૈક્ષણિક કાયદાકીય તાલીમ એમ બે મુખ્ય ભાગોમાં વહેંચાયેલી હોય છે. તાલીમ ખૂબ જ સખત અને સિદ્ધબદ્ધ હોય છે, જેનો ઉદ્દેશ ઉમેદવારોને એક સક્ષમ પોલીસ અધિકારી બનાવવાનો હોય છે. એટલે કે તાલીમ ખૂબ જ સખ્ત અને નિયમો અનુસાર ચાલતી હોય છે. ટ્રેનિંગના બે પ્રકારો છે, જે કાયદાકીય તાલીમ અને શારીરિક તાલીમ. જેની અંદર આપણે શારીરિક તાલીમ કેવી હોય છે તે આપણે જોઈએ. જેની અંદર કસરત અને ડ્રીલ, સવારે વહેલા ઉઠીને કડક શિસ્ત સાથે નિયમિત કસરત, દોડ, માર્ચ, પીટી એટલે કે ડ્રીલ, શારીરિક સહનશક્તિ વધારવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે. વેપન ટ્રેનિંગ, જેની અંદર શસ્ત્ર કઈ રીતે ચલાવવા તેની ટ્રેનિંગ આપવામાં આવે છે. જુદા જુદા હથિયારોનું સંચાલન, જાળવણી અને તેનો ઉપયોગ કરવા તાલીમ આપવામાં આવે છે. અને ઉમેદવારોને મેદાન પરની કૌશલ્યતા અને વ્યૂહરચના જેવી પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે. કટોકટીની પરિસ્થિતિમાં શું કરવું અને શું ન કરવું જોઈએ, કઈ રીતે છુપાવવું, ગતિ કરવી અને વ્યૂહરચના તૈયાર કરવી વગેરે શીખવાડવામાં આવે છે. આત્મરક્ષણ એટલે કે ઉમેદવારે પોતાનું આત્મરક્ષણ કઈ રીતે કરવું, શારીરિક હુમલાનો સામનો કરવા અને આરોપીને પકડવા માટેની તકનીકો શીખવાડવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ કે શૈક્ષણિક અને કાયદાકીય તાલીમ એટલે કે શૈક્ષણિક કાયદાઓ શીખવાડવામાં આવે છે. જેની અંદર કાયદાનું જ્ઞાન, ભારતીય દંડ સંહિતા એટલે કે આઈપીસી ફોજદારી પ્રક્રિયા અને સીઆરપીસી ભારતીય પુરાવા અધિનિયમ, ગુજરાત પોલીસ અધિનિયમ અને અન્ય સંબંધિત કાયદાઓ વિશે વિગતવાર શીખવાડવામાં આવે છે. અને પોલીસ કાર્યવાહી એટલે કે એફઆઈઆર નોંધવી, તપાસ કરવી, પંચનામું કરવું, ગુનાના સ્થળની વ્યવસ્થાપન કરવું અને કોર્ટમાં પુરાવા રજૂ કરવા જેવી પોલીસ કાર્યવાહીની પદ્ધતિઓ શીખવાડવામાં આવે છે. વહીવટી અને વ્યવહારિક કૌશલ્યો, સરકારી નિયમો, દસ્તાવેજીકરણ, રેકોર્ડ જાળવણી, લોક વ્યવહાર અને સમાજ સાથે અસરકારક રીતે વાતચીત કરવાની રીતો શીખવાડવામાં આવે છે. ફોરેન્સિક સાયન્સ એટલે કે ગુનાના સ્થળ પર પુરાવા કેવી રીતે એકત્રિત કરવા, તેનું વિશ્લેષણ કરવું અને તે વિશે પ્રાથમિક જાણકારીઓ આપવામાં આવે છે. અને આપણે અન્ય માહિતી જોઈએ કે જેની અંદર ઉમેદવારોએ ટ્રેનિંગ સમય દરમિયાન શિસ્ત અને નિયમોનું પાલન કરવું જોઈએ. ટ્રેનિંગ દરમિયાન કડક શિસ્તનું પાલન કરવું ફરજિયાત હોય છે. સમયપત્રક મુજબ કામ કરવું પડતું હોય છે. અને આવાસ અને ભોજન, તાલીમાર્થીઓએ ટ્રેનિંગ સેન્ટરમાં રહેવું અને તેમના નિયમિત સમયપત્રક મુજબ જીવન જીવવું પડતું હોય છે. આમ ટ્રેનિંગ સેન્ટરો પર શારીરિક અને લેખિત એમ બંને પ્રકારની પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે, જેમાં ઉમેદવારે પાસ થવું જરૂરી હોય છે. આપણે ટૂંકમાં કહીએ તો પોલીસ કોન્સ્ટેબલની ટ્રેનિંગ એ સખત મહેનત, શારીરિક તંદુરસ્તી, કાયદાનું જ્ઞાન અને માનસિક દ્રઢતાનું સંયોજન છે, જે ઉમેદવારોને જવાબદાર અને કાર્યક્ષમ પોલીસ કર્મચારી બનાવે છે. આમ આપણે જોયું કે પોલીસ કોન્સ્ટેબલની ટ્રેનિંગ દ્વારા શું શું કરવામાં આવે છે. આમ આપણે આગળ જોઈએ કે ઉમેદવારોને કયા કેન્દ્રો પર તાલીમ માટે બોલાવવામાં આવી શકે છે તે આપણે આગળ જોઈએ. આપણે ચોક્કસ તો કહી ન શકીએ કે ઉમેદવારોને કઈ જગ્યા ઉપર તાલીમ માટે બોલાવશે, પરંતુ તેમની ભરતી કેડર અને ચોક્કસ બેન્ચ પર આધાર હોય છે કે તેમને કઈ જગ્યા ઉપર બોલાવવામાં આવશે. આપણે જોઈએ કે ગુજરાત પોલીસ અકાદમી કરાય ગાંધીનગર નજીક આવેલું એક મુખ્ય તાલીમ કેન્દ્ર છે અને સામાન્ય રીતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પીએસઆઈ અને અન્ય ઉચ્ચ કેડર તાલીમ અધિકારીઓની અહીં તાલીમ થાય છે. અને બીજું કેન્દ્ર જોઈએ તો જેની અંદર લોકરક્ષક કેડર માટે તાલીમ રાજ્યભરમાં આવેલી વિવિધ પોલીસ તાલીમ શાળાઓમાં અથવા કોલેજો આપવામાં આવેલી છે. ઉદાહરણ તરીકે પોલીસ ટ્રેનિંગ કોલેજ, જૂનાગઢ, બિલખા, રાષ્ટ્રવીર અહેલભાઈ દવે પોલીસ તાલીમ શાળા, વડોદરા, લાલબાગ એસઆરપીએફ ગ્રુપ 1 અને પોલીસ કેન્દ્ર ખલાલ વડોદરાનું નવું બનતું કેન્દ્ર છે, જે નવું ટ્રેનિંગ સેન્ટર છે. અને એસઆરપીએફ તાલીમ કેન્દ્રો જેની અંદર ઉમેદવારોને મુખ્ય મથક તરીકે જેમ કે એસઆરપીએફ તાલીમ કેન્દ્ર સોરઠ જૂનાગઢમાં આવેલું છે. આમ
ઉમેદવારોને તાલીમ માટે કયા સ્થળે બોલાવવામાં આવશે તેની ચોક્કસ માહિતી ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ આપણને ખબર પડી શકે છે, અથવા પોલીસ વિભાગ દ્વારા કોલ લેટર અથવા નિમણૂક પત્ર જાહેર કરીને જણાવવામાં આવશે. કયા સ્થળે ફાળવણી કરવામાં આવશે ઉમેદવારોની સંખ્યા ઉપર આધાર રાખે છે. તાલીમ કેન્દ્રોની ઉપલબ્ધતા અને વહીવટની જરૂરિયાત પર આધાર હોય છે. આમ આપણે આ વિડીયોની અંદર ઉમેદવારોને કઈ રીતે તાલીમ કરવામાં આવે છે અને તેમને કઈ જગ્યાઓ પર ટ્રેનિંગ માટે બોલાવવામાં આવશે તે આપણે આ વિડીયોમાં જોયું.